સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે। હવે આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડર, પાલિકા અને પોલીસની સંભવિત ભૂમિકાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે। અસરગ્રસ્ત અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે બિલ્ડર પ્રોજેક્ટને કાયદેસર બનાવવા માટે નાસિરનગરના 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। નાસિરનગર ડિમોલિશન મામલામાં હવે વધુ એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે। આક્ષેપો અનુસાર પાલિયા ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ માટે રસ્તા વિના પ્લોટની કાયદેસરતાનું પ્રમાણપત્ર મળવું શક્ય ન હતું, જેના કારણે નાસિરનગર વિસ્તારમાં આવેલા આશરે 100 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટને જરૂરી મંજૂરીઓ મળી ન હોવા છતાં બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। બિલ્ડર દ્વારા પીવીસી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની સુવિધા ન હોવાથી મહાનગરપાલિકાએ પીવીસી મંજૂર કર્યું ન હતું। તેમ છતાં પ્રોજેક્ટનું કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સ્થાનિકો આ સમગ્ર ઘટનાની મ્યુનિસિપલ તંત્ર, પોલીસ અને બિલ્ડર વચ્ચેનું સુનિયોજિત ષડયંત્ર ગણાવી રહ્યા છે। અને બીજી તરફ સમગ્ર ડિમોલિશન કાંડની તપાસ માટે 6 સભ્યોની હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે। જો કે કમિટીની રચનાને લઈને પણ સવાલ ઉભા થયા છે। કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનરોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં જુનિયર અધિકારીને અધ્યક્ષ અને સિનિયર અધિકારીને સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત પહેલેથી જ વિવાદોમાં રહેલા કેટલાક અધિકારીઓને તપાસ કમિટીમાં સ્થાન આપવામાં આવતા તપાસની નિષ્પક્ષતા અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। હાલ સમગ્ર મામલે પાલિકા કમિશનર દ્વારા તપાસ ચાલી રહી છે અને અસરગ્રસ્ત પરિવારો ન્યાયની માંગ સાથે પોતાની લડત ચાલુ રાખી રહ્યા છે। જે પ્રકારે આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ। મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે। ઠીક છે, કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।